આજે આપણે બનાવવાની છે હોમમેડ આઈસ્ક્રીમ, એ પણ ઓછા ખર્ચામાં। તો એના માટે મેં 1 લીટર દૂધ લીધું છે, જેની કિંમત છે 60 રૂપિયા। 10 રૂપિયાનો દૂધનો પાવડર, 10 રૂપિયાની ખાંડ, 10 રૂપિયાનો કસ્ટર્ડ પાવડર અને 4-5 ચમચી જેટલો ડ્રાય ફ્રૂટનો ક્રશ। એટલી વસ્તુમાંથી મારે અડધા કિલાથી ઉપર આઈસ્ક્રીમ બની હતી। સૌથી પહેલાં દૂધ એક ઉફાળો આવી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। પછી આ કસ્ટર્ડ પાવડરમાં ઠંડુ દૂધ નાખી અને એની સ્લરી તૈયાર કરી લેવાની છે। દૂધ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં કસ્ટર્ડ પાવડરની સ્લરી, દૂધનો પાવડર અને ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। ચમચો ચલાવતું જ રહેવાનું છે કે જેથી કે દૂધ તળિયે બેસી ન જાય કે બળી ન જાય। બસ પછી તો 4-5 ચમચી જેટલો ડ્રાય ફ્રૂટનો ભૂકો જે કર્યો તો એ નાખવાનો છે અને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। જેમ જેમ દૂધ ઉકળશે એવી રીતે તે ઘટ થતું જશે। પછી તો ગેસ બંધ કરી અને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે દૂધને, અને પછી મિક્સર જાર લઈ અને દૂધને સારી રીતે એકદમ ફ્રોધી થાય ત્યાં સુધી એને મિક્સર જારમાં આપણે ફેરવી લેવાનું છે। પછી તો મેં આ અમૂલ ચોકલેટનો ડબ્બો લીધો છે, એ 250નો છે, પણ આમ આ લિક્વિડ ક્વોન્ટિટી અડધો કિલો જેટલી આવી જાય। પછી મેં સારી રીતે મિક્સ કરેલું જે બેટર હતું આપણું એ એમાં નાખી દીધું છે। એકદમ જાર થઈ ગઈ છે એટલે આઈસ્ક્રીમ આપણી એકદમ સ્મૂથ થશે। ને એક આ નાનો કપ એટલી આઈસ્ક્રીમ થઈ હતી 1 લીટર દૂધની, અને હોમમેડ અને એકદમ ફ્રેશ। પછી તો મેં આખી રાત માટે એને રહેવા દીધી અને બીજે દિવસે જ્યારે સવારે જોયું તો મસ્ત એવી આઈસ્ક્રીમ આપણી જામી ગઈ હતી। આ રાત્રે મેં થોડીક એવી એમાંથી ચાખવા માટે લીધી હતી। એકદમ સરસ અને હોમમેડ કે કોઈ પણ એસેન્સ વગર સારી રીતે આ આઈસ્ક્રીમ બની ગઈ છે। તો તમે પણ ઘરે બનાવજો અને ટ્રાય કરીને કમેન્ટ કરજો કે કેવી બની છે। ચેનલમાં નવા હોય તો કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।